આપણે છે ને શરીરના અંગો વિશે વાત કરવાની છે. એમાં હાથનો ઉપયોગ અને પગનો ઉપયોગ એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે. બરાબર? તો હાથ વિશે શું કરવાનું? તો કે વસ્તુ પકડવાની. બરાબર? તાળી પાડવાની, વસ્તુ પકડવાની, જમવાનું, એવું બધું હાથથી આપણે કરીએ ને, હે ને પગથી તે કે પગથી ચાલવાનું, પછી રમવાનું, આપણે પછી ચપ્પલ પહેરવાના, પછી બૂટ પહેરવાના, એવું બધું આપણે હોય કરવાનું. બરાબર ને? હવે એમ ન કરો, તોફાન નહીં કરવાનું. હવે છે ને હું તમને બધાને એક એક ને ઊભા કરું છું, હો ને? તો તમને હું જે વસ્તુ લાવવાનું કહું ને એ તમારે લાવવાનું છે. હો, હાલો પ્રિય ઊભી થા. ઓલી ખાંડણી પડી ને એ લઈ આ જા. ઈ શું છે? ખાંડણી. હા, સરસ. હાલો હાલો નિયતિ ઊભી થા. ગ્લાસ ક્યાં છે? ઓલા વાસણમાં ગ્લાસ છે ને, તો એ ગોતીને લાય. સરસ, લ્યો, હાલો, વાહ, સરસ. હાલો આરવી, એમાં વાટકો વાટકી એ બધું છે, એમાં પ્લાસ્ટિક નો વાટકો હોય ને એ તારે ગોતીને લાવવાનો છે. લાવો. હા, સરસ, વાહ, બહુ સરસ રમે છે બધા નાની નાની પ્રવૃત્તિ. હાલો, હા ભાઈ જાઓ. ઓલો વાસણ છે ને એમાં રકાબી ગોતીને લાય. રકાબી ક્યાં છે? હા, સરસ. હાલો હાલો નવ્યા, ઈ વાસણ પડ્યા ને એમાંથી ચપ્પુ લાવવાનું છે તારે. ચાકુ જા ગોતે. શું છે આ? સરસ. હાલો હરદેવ ઉભો થા. તારે ઓલામાંથી છે ને ચમચી લાવવાની છે, ગોતીને ચમચી લાય. સરસ. અરે વાહ, બહુ ડાયા છે હો ભાઈ, બધાને આવડે છે રમતા. હાલો બેન ઊભી રાખ. તારે ઓલું રમકડું લાવવાનું છે. જો સામે રમકડું છે ને લાય. તો ઢીંગલો બેઠો બેસી જા ભાઈ હરદેવ. ઢીંગલો લાય. ઈ શું છે? લાવો લાવો, મને દઈ દે રમવા. મારે રમવાનું હોય ને. હા, તું અહીં બેસી જા. સરસ, બેસી જા તું. અને હવે કોનો વારો આવ્યો છે? નવ્યા. હાલા, અને ભાઈનો વારો આવ્યો, નક્ષનો. હાલો નક્ષ, તવેથો લાય તો એમાંથી ગોતીને. વાહ, સરસ. અરે વાહ. હાલો નેનુ ઊભી થા. એમાંથી નાની વાટકી હોય ને ઈ લાય. સ્ટીલની નાની એવી. હા, આવડી ગયો. અરે વાહ. હાલો ઊભો થા. તારે છે ને ઓલા પર જઈને બૂટ પહેરવાના છે. તારા ચપ્પલ હોય ને ઈ પહેરીને આય તો. તારે ચપ્પલ પહેરીને અહીં આવવાનું છે મારી પાસે. તે શેમાં ચપ્પલ બૂટ પહેર્યા? પગમાં પહેર્યા ને? હે? આયા કાઢી નાખ. કાઢી નાખ ના. બસ. હાલો તનુજા. બસ ન્યા કાઢી નાખ. હાલો પાછો લાઈનમાં બેસી જા. હાલો તનુજા ઊભી થા. તનુજા ઓલી ડીશ છે ને ઈ લાય વાસણમાંથી. વાસણમાંથી મને ડીશ દે. દ્યો એને વાટકો અંબાવો અથવા ડીશ અંબાવો. લાવો, મને દઈ જાઓ. મને દઈ જા. લાવો લાવો. અરે વાહ, તનુજા તો મને ડીશ દેવા આવી. આ ડીશ પણ બહુ સરસ છે. જો તો અને ડિઝાઇન દેખાય છે. તો તમે આ જેટલા વાસણ તમે લાવ્યા તો શેના દ્વારા લાવ્યા? તે કે હાથ દ્વારા પકડીને લાવ્યા ને. તો તમે જે કાંઈ વસ્તુ લાવ્યા એ હાથેથી પકડીને લાવ્યા. અને વિહાનને આપણે બૂટ પહેરવાનું કીધું. તો એ બૂટ તે શેમાં પહેર્યા તા? પગમાં. તો આપણે પગનો ઉપયોગ શું થાય છે અને હાથનો ઉપયોગ શું થાય છે, તો એના વિશે તમને ખબર પડી? હે ને? તો હાથ વિશે ને પગ વિશે આજે આપણે થોડુંક શીખ્યા. વસ્તુ પકડતા અને બૂટ પહેરતા, ક્યાં પહેરવું અને વસ્તુ શેના દ્વારા લાવવી એના વિશે આજે આપણે થોડું થોડું શીખ્યા. તમે તો આમ થોડું બધું રોજે રોજ તમે હાથથી બધી વસ્તુ પકડતા જો, પણ આજે આપણે આ નાની અમથી પ્રવૃત્તિ કરીને પ્રવૃત્તિ
હતી તો તમને મજા આવી? એરેન આ તું હું લાવી હતી? ઢીંગલો. એને રાહી તો નાનો આમ તો ઢીંગલો લાવી. આ રમકડું છે. શું છે? સરસ. રેડી લ્યો.